સવારે ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અનુભવાઈ રહી છે કડકડતી ઠંડી। રાજ્યના 4 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું। ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે કરી આગાહી। અમદાવાદ શહેરમાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રી ઘટતા લોકોને ગરમ વસ્ત્રોનો લેવો પડી રહ્યો છે સહારો। ડીસા, વડોદરા, નલિયા અને કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી તાપમાન નોંધાયું તો પાટનગર, ગાંધીનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું 15 ડિગ્રી તાપમાન। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના। આગામી 7 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના। 20 ડિસેમ્બર બાદ 11 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ છવાયું ધુમ્મસ। શ્રીનગરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા પર્યટન ઉદ્યોગ પર પડી માઠી અસર। કુપવાડા, સોનમર્ગ, લદ્દાખ, જોજીલા પાસ સહિતના વિસ્તારમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે પહોંચ્યું। હવામાન વિભાગે ઘાટી વિસ્તારમાં હળવા વરસાદની આપી આગાહી। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે મુખ્યમંત્રીના નામ પર થઈ શકે છે ફેસલો। મુંબઈમાં આજે યોજાશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક તો એકનાથ શિંદે પણ મુંબઈમાં શિવસેનાના ધારાસભ્યો સાથે કરશે મુલાકાત। 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી લેશે શપથ। વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આજે પુણેની એમપી એમએલએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ। વર્ષ 2023માં બ્રિટનમાં રાહુલ ગાંધીએ વીર સાવરકર વિરુદ્ધ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન। સાવરકરના ભાઈના પૌત્રએ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ। વિવિધ માંગણીઓને લઈ ખેડૂતો આજે દિલ્હી તરફ કરશે કૂચ। ખેડૂતો વળતર, પ્લોટ અને પુનર્વસનની માંગ સાથે નોંધાવશે વિરોધ। ખેડૂતોના આંદોલનને જોતા નોઈડા દિલ્હી બોર્ડર પર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। પ્રવેશ માર્ગ પર સિમેન્ટના બેરિકેડ અને કાંટાળા વાયરો ગોઠવાયા। શિયાળુ સત્રનો આજે 5મો દિવસ। અદાણી સંભલ મુદ્દે ચર્ચાની માગ પર અડગ વિપક્ષ। સરકારને ઘેરવાની રણનીતિના ભાગરૂપે સવારે 10 વાગે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક। દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી। શહેરમાં ટ્રકોના પ્રવેશબંધી માટે નિયુક્ત કોર્ટ કમિશનરો કોર્ટ સમક્ષ રજૂ કરશે રિપોર્ટ તો ગ્રેપ 4ને લઈ લગાવાયેલા પ્રતિબંધો દૂર કરવા કે નહીં તે અંગે પણ કોર્ટ કરશે નિર્ણય। ગીર સોમનાથ જિલ્લાના ધોળકવા ગામે 1000 વીઘા ગોચર જમીન પર ગેરકાયદે ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ પર આજે બુલડોઝર ફરી વળશે। 15 જેસીબીની મદદથી હાથ ધરાશે કામગીરી। મોટા આંબાના બગીચાઓ થશે તહસ નહસ। દબાણ કામગીરી વખતે રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। એક્શનમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા। હવે વેરાવળમાં આગામી 3 મહિનામાં ચાલશે દબાણ, પ્રખરતા ઢોર અને ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી તો નાગરિકોને સફાઈ અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કરવા જિલ્લા કલેક્ટરની અપીલ। પાટીદારોની બંદૂક પરવાનાની માગ બાદ એક્શનમાં ધારાસભ્ય કાંતિ અમૃત્યા આજે એસપી ઓફિસે સાંભળશે લોકોની રજૂઆત। કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી પણ રહેશે ઉપસ્થિત। ફરિયાદ બાદ કાર્યવાહી માટેનો તૈયાર કરાશે એક્શન પ્લાન। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી એકવાર વિરોધીઓ પર સાધ્યું નિશાન। નડિયા ગણવાવાળાઓ કામમાં અવરોધ ઊભો કરી રહ્યા હોવાની કરી વાત। એક ટોળકી પોતાને હેરાન કરતી હોવાનો રાદડિયાનો દાવો। આવા લોકો સામે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે તેવો કર્યો હુંકાર। મોડી રાત સુધી અમદાવાદમાં પોલીસનું કોમ્બિંગ યથાવત। વીજળીઘર 4 રસ્તા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસનું ચેકિંગ। ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર ચાલકોને ફટકારાયો મેમો તો નશામાં વાહન હંકારનાર ચાલકો સામે ગુનો નોંધી વાહનો કર્યા જપ્ત। જીએસટીથી સરકારને આવકમાં જોરદાર વધારો। નવેમ્બર 2024માં દેશમાં જીએસટી કલેક્શન 1.82 લાખ કરોડને પાર। ડિજિટલથી પેમેન્ટમાં નોંધપાત્ર વધારો। ઓક્ટોબર મહિનામાં 23 લાખ કરોડથી વધુના 16.58 અબજ વ્યવહારો સાથે નવો રેકોર્ડ। ગત વર્ષના ઓક્ટોબરની સરખામણીએ વાર્ષિક ધોરણે 45% વધારો। હવે વંદે ભારત એક્સપ્રેસને ટક્કર આપશે હાઇડ્રોજન ટ્રેન। ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત સુધીના રૂટ ઉપર દોડશે અને મહત્તમ ઝડપ રહેશે પ્રતિ કલાકે 110 કિલોમીટરની। જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન બાદ હાઇડ્રોજન ટ્રેન ચલાવનાર ભારત વિશ્વમાં બનશે 5મો દેશ।
બીઝેડ ગ્રુપનો મહાઠગ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ એક રોકાણકારે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી. પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના સુરેશ વણકરે 5 લાખ રૂપિયાનું બીઝેડ કંપનીમાં રોકાણ કર્યું હતું. રોકાણકારનું નિવેદન નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી. રોકાણ કરાવનાર એજન્ટ નિકેશ પટેલ અને સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર. બીઝેડ ગ્રુપમાં શિક્ષક એજન્ટ હોવાની વાતો વચ્ચે વધુ એક કલ્પેશ ખાંટ નામના શિક્ષકના ફોટા સામે આવ્યા. માલપુરના કોઠિયા ગામમાં રહે છે કલ્પેશ ખાંટ. બોનીબેન કન્યા શાળામાં કલ્પેશ ખાંટ બજાવે છે ફરજ. શિક્ષક હાલ રજા પર હોવાનો સ્કૂલ સત્તાધીશોનો દાવો. મહેસાણાની બહુચરાજીમાં વર્લ્ડ રિચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં પોલીસે પાડ્યા દરોડા. લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું અનુમાન. મોતીસી દરબારની પોલીસે કરી અટકાયત. મોતીસી એજન્ટો બનાવી નાણાંનું કરાવતો હતો રોકાણ. રોકાણકારોના રૂપિયાથી મહાટક ભૂપેન્દ્રના મળતિયાઓએ વિદેશમાં કર્યા જલસા. મયુર દરજી સહિતના કેટલાક શખ્સોની જલસા પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. લોભામણી સ્કીમોથી નાગરિકોને દૂર રહેવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અપીલ. બોલ્યા, લોકોને લૂંટવાનું કામ કરતા તત્વો સામે રાજ્ય સરકાર કરે કડક કાર્યવાહી. નાગરિકોને છેતરનાર તત્વોને ઝડપવા સરકારે બનાવવી જોઈએ વિજિલન્સની ટીમ. પોન્ઝી સ્કીમને પ્રોત્સાહન આપવાના પોતાના પર લાગેલા આરોપને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકાર્યા. સોશિયલ મીડિયામાં બદનામ કરવાના પ્રયત્ન રાજકીય રીતે થઈ રહ્યા હોવાનો કર્યો દાવો. લોભામણી જાહેરાતોની લાલચમાં ન આવવા લોકોને કરી અપીલ. બીઝેડ પોન્ઝી સ્કીમના કૌભાંડને લઈ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકોને લાલચથી દૂર રહેવા કરી અપીલ. નેતાઓ સાથે સેલ્ફી પડાવ્યા પછી કોઈ લૂંટ કે ગુનો કરે તો તે નેતાઓ દોષિત નથી, પણ જો નેતાઓ આરોપીને છાપરે તો તેઓ દોષી ગણાય. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઝડપાયેલા મોતકાંડમાં રાજ્યના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો થયો ઘટસ્ફોટ. ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગને મળી હતી અનેક ફરિયાદો, છતાં આરોગ્ય વિભાગે નહોતા લીધા પગલાં. સવાલ છે કે શું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સોંપશે ખાતકીય તપાસ? ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કર્મચારીઓ સામેલ હોવાની સંભાવના. અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું ઓડિટ કે ચકાસણી કર્યા વિના તમામ રકમ હોસ્પિટલને આપી દીધી. ક્રાઇમ બ્રાન્ચે 5 અધિકારીઓના લીધા નિવેદન. પાટણના બાળ તસ્કરી કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ કર્યો મોટો ખુલાસો. નદીના પટમાં બાળકને નહીં પણ બાળકીને દફનાવી હોવાની કરી કબૂલાત. માત્ર 1 દિવસની બાળકી હોવાનો આરોપીનો દાવો. જો કે ખોદકામ બાદ પોલીસને ન મળ્યા કોઈ અવશેષ. પોલીસને ખોદકામમાં માત્ર મળ્યું મીઠું. પાટણમાં ઝડપાયેલા બાળ તસ્કરીના કેસમાં નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોર એમ વધુ 2 નામ ખુલ્યા. બોગસ તબીબ નરેશ દેસાઈએ કચ્છના આડેસરમાં ખોલ્યું હતું ક્લિનિક, જેનો વિડીયો સામે આવ્યો. નરેશ દેસાઈ પર બાળકોને સોદાબાજીનો આરોપ. પાટણના બાળ તસ્કરી કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓના કોર્ટે આપ્યા 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ. રૂપસિંહ ઠાકોર અને શિલ્પા ઠાકોર બાદ પોલીસે નરેશ રપારી અને ધીરેન ઠાકોરની કરી હતી ધરપકડ. નરેશ અને ધીરેનને કોર્ટે 4 ડિસેમ્બર સુધી રિમાન્ડ આપ્યા. સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના લગાવ્યા આરોપ. કોન્ટ્રાક્ટના કર્મચારીઓને રિન્યૂ કરવા ₹1 લાખ અને નવા ઉમેદવારો પાસેથી 4 મહિનાનો પગાર એડવાન્સ લેવાતો હોવાનો દાવો. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને વસાવા કરશે રજૂઆત. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ચાલકો સામે ભરૂચ પોલીસની કડક કાર્યવાહી. અનેક વાહનો જપ્ત, અનેક વાહન ચાલકોને ફટકારાયો મેમો. શેરડીની કાપણી સમયે જ દીપડાના આતંકથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. ખેતરે જતા ખેડૂતો અને મજૂરોમાં ડરનો માહોલ. દીપડાના આતંકના કાયમી નિરાકરણની ખેડૂતની વન વિભાગ પાસે માંગ તો વન વિભાગની નાગરિકોને અપીલ. બને ત્યાં સુધી સાંજે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. રણને ચીરીને નીકળશે દેશનો બીજા નંબરનો સૌથી લાંબો અમૃતસર જામનગર એક્સપ્રેસ વે. 1300 કિલોમીટરનું અંતર કાપી શકાશે માત્ર 13 કલાકમાં. આગામી વર્ષે એક્સપ્રેસ વે હાઈવે શરૂ થાય તેવી શક્યતા. અમદાવાદ ગ્રામ્યને વિકાસની વધુ એક ભેટ. 285 કરોડના ખર્ચે વિરમગામ માંડલ દસાડા રોડ બનશે 4 લેન. ચોમાસામાં ભારે વરસાદથી નુકસાનીનું વળતર ન ચૂકવતા સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ખેડૂતોમાં આક્રોશ. 36 ગામના સરપંચોને વિસ્તરણ અધિકારીને રજૂઆત. બોલ્યા, ખેડૂતોએ નુકસાનીના વળતર માટે ભર્યા ફોર્મ, પરંતુ ગ્રાઉન્ડ પર નથી કરવામાં આવી સર્વેની કામગીરી.
વીજ વિભાગના વડોદરાના પાણીગેટ, મોગલવાડા સહિત સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ, વીજ ચોરી કરતા 40 ઝડપાયા, 24 લાખનો ફટકાર્યો દંડ, મીટર બાયપાસ અને લંગર નાખીને વીજ ચોરી કરતા હોવાનો ખુલાસો, વીજ વિભાગના આકસ્મિક ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ. ભાજપના મહિલા નેતાએ આત્મહત્યા કરી સુરત શહેરમાં. વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 34 વર્ષીય મહિલા નેતાના નિધનથી ભાજપમાં શોકનો માહોલ. આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે શરૂ કરી તપાસ. પોલીસ પર વાહન ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કરનાર 2 આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. તપોવન સર્કલ પાસે પોલીસ કર્મચારીઓ ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ઘટના બની. લક્ઝરી કારમાં સવાર જમીન દલાલ અનુજ વિષ્ણુ પટેલ અને તેની પત્ની પાયલબેનની ધરપકડ. અમદાવાદના તપોવન સર્કલ પર નાઇટ કોમ્બિંગ દરમિયાન એક બ્લેક ફિલ્મવાળી ગાડી આવતા પોલીસે અટકાવવાનો કર્યો પ્રયાસ. પોલીસને જોઈ કાર ચાલકે વાહન ભગાવ્યું. પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કરતા કચરી નાખવાનો કર્યો પ્રયાસ. એક પોલીસ કર્મીને પહોંચી ઈજા. દારૂનું દૂષણ ડામવા માટે કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ કરી ભાવનગર શહેરમાં. સરદારનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પાડવામાં આવી જનતા રેડ. મહિલા બુટલેગર થઈ ફરાર. ભાવનગર પોલીસની નબળી કામગીરીની પોલ ખુલી. જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું. જૂનાગઢના કેશોદમાંથી 4,32,000નું જ્વલનશીલ પ્રવાહી કરાયું જપ્ત. સ્થાનિક પ્રશાસનને સાથે રાખી કરાઈ કાર્યવાહી. ગીર સોમનાથમાં ભેળસેળ યુક્ત તેલ કૌભાંડ મામલે કોર્ટે કરી કાર્યવાહી. ઉના તાલુકાની 9 જેટલી ખાદ્ય તેલ વેચાણ સાથે સંકળાયેલા પેઢીઓને કોર્ટે ફટકાર્યો 9,75,000નો દંડ. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાડેલા શંકાસ્પદ તેલના ડબ્બા કરાયા હતા જપ્ત. આણંદના કોલ્ડ સ્ટોરેજમાંથી તસ્કરો તિજોરી ઉઠાવી ફરાર. કોલ્ડ સ્ટોરેજમાં પ્રવેશી તિજોરીને ખોલવાનો પહેલા તો કર્યો હતો પ્રયાસ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા અનેક સવાલ. ફરાર આરોપીની કોડીનાર પોલીસે કરી ધરપકડ. ઘાટવડ ગેંગના ફરાર આરોપી અતશ ઉર્ફે વિશાલ દગરુને પોલીસે દબોચી લીધો. આરોપી વિરુદ્ધ ચોરીના કુલ 15 ગુના પોલીસ સ્ટેશનમાં દાખલ. 1 વર્ષથી ફરાર હતો આરોપી. સિંચાઈ માટે પાણી ન મળતા બનાસકાંઠાના ખેડૂતોએ કર્યો વિરોધ. વાવના રાધા નેસડાની કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોએ ઢોલ વગાડી સરકારને જગાડવાનો કર્યો પ્રયાસ. કેનાલમાં હોળી કરી સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં ખેડૂતોને શિયાળુ પાક માટે નથી મળી રહ્યું પાણી. કેનાલમાં પાણી નહીં છોડાય તો રવિ પાકને નુકસાન થશે. ખેડૂતોએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી. છેવાડાના વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ. વલસાડના પારનેરા મંદિર પરિસરમાં દીપડાની લટાર મારતો વિડીયો વાયરલ. દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ફફડાટ. દાહોદમાં રખડતા ઢોરના વધતા આતંકથી નાગરિકોમાં જોરદાર આક્રોશ. રખડતા ઢોર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સિદ્ધરાજ જયસિંહ તળાવના મુખ્ય દરવાજા પાસેથી યોજાશે વિશાળ રેલી. હાલમાં જ વિવેકાનંદ ચોકમાં રખડતા ઢોરના કારણે એક નિર્દોષી ગુમાવ્યો છે જીવ. સત્ર શરૂ થયાના 5 મહિના બાદ પણ સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ કામગીરી નહીં. વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં ઊંચી ફી ભરવા મજબૂર. વાલીઓની માંગ પહેલી તકે શરૂ કરવામાં આવે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન. બોર્ડની પરીક્ષાની રાજકોટમાં તડામારની તૈયારી. પરીક્ષા કેન્દ્રો સુધી ઝડપી અને સુરક્ષિત પ્રશ્નપત્રો પહોંચાડવાનું જડબે સલાક આયોજન. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વિદ્યાર્થીઓને કરાશે જાગૃત. રાજકોટમાં આ વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડમાં 1,14,536 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. 29 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે પદવીદાન સમારોહ. રાજ્યપાલના હસ્તે વિદ્યાર્થીઓને એનાયત કરાશે ગોલ્ડ મેડલ. સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા રહી શકે ઉપસ્થિત. જે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે તેમના હજુ સુધી નામ નથી કરાયા જાહેર. રાજ્યમાં પ્રથમ વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ સુરતમાં. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી કરાશે દૂર. સારવાર લેનાર વ્યક્તિની માહિતી નહીં થાય જાહેર. ડર્યા વગર લાભ લેવા ગૃહ રાજ્યમંત્રીનું આહવાન.
દેશમાં HIV પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટો વધારો. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 2,40,000 દર્દી તો 85,000 દર્દી સાથે ગુજરાત દેશમાં 8મા સ્થાને. વર્ષ 2023માં ગુજરાતમાં 800 લોકોના HIVથી મોત. મુશ્કેલીનો સામનો કરતા ભાવનગરના અલંગ શિપયાર્ડની સ્થિતિમાં સપ્ટેમ્બર મહિના બાદ સુધારો. એકલા નવેમ્બર મહિનામાં 14 જહાજ ભંગાણ માટે આવ્યા. ઉદ્યોગકારોને આશા, આગામી સમયમાં અલંગ શિપયાર્ડની સ્થિતિમાં સુધારો થશે. 13મી જાન્યુઆરીએ અંબાજી માતાજીના પ્રાગટ્યોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી. ચાચર ચોકમાં મહાશક્તિ યાગનું આયોજન. હવનમાં બેસવા ઈચ્છુક માય ભક્તને નોંધણી કરાવવા મંદિર ટ્રસ્ટની અપીલ. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. જાન્યુઆરીમાં ચૂંટણીની તારીખનું એલાન થઈ શકે. તિરુપતિ મંદિરના પરિસરમાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ. દેવસ્થાનની પવિત્રતા જાળવવા મંદિર ટ્રસ્ટનો નિર્ણય. તો અગાઉ મંદિરની ઓળખ સમા લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના વપરાશના આરોપથી સર્જાયો હતો વિવાદ. અમરેલીની ધારી ગ્રામ પંચાયત હવે બનશે નગરપાલિકા. પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઇનપરા જૂથ ગ્રામ પંચાયતને ભેળવી ધારી નગરપાલિકાની કરાશે રચના. ઈડર નગરપાલિકામાં જવાનપુરા, સદાતપુરા ગામ સોસાયટી વિસ્તારનો સમાવેશ. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની વધુ એક વખત લોકોના હિતમાં રજૂઆત. મહાનગરપાલિકાના 18 હોલ ફાયર NOCના અભાવે બંધ. તો જનાના હોસ્પિટલને નથી મળી BU પરમિશન. સિવિલમાં પાણી ટોયલેટની સુવિધા વધારવાની કરી માંગ. જનાના હોસ્પિટલમાં ગ્રાન્ટમાંથી બાકડા અને ટોયલેટની વ્યવસ્થા કરી આપવાની બતાવી તૈયારી. પ્રાથમિક સુવિધાના અભાવે રાજકોટની જનાના હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન. દર્દીના સગા કમ્પાઉન્ડમાં સુવા માટે મજબૂર. સાંસદ રામ મોકરિયાએ સિવિલ હોસ્પિટલના સંચાલકોને સુવિધા માટે ગ્રાન્ટ આપવા કરી હતી રજૂઆત. છતાં સિવિલના સંચાલકોની બેદરકારીથી નથી મળતી સુવિધા. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લોકહિત માટે કરેલી અરજીને કોંગ્રેસે આપ્યું સમર્થન. રાજકોટ મહાનગરપાલિકામાં ફૂલ્યો ફાલ્યો છે ભ્રષ્ટાચાર. અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓની સાંઠગાંઠથી પ્રજાના કામ ન થતા હોવાનો કોંગ્રેસનો આરોપ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા કરી માંગ. રાજ્યમાં નકલીની બોલબાલા વધી હોવાથી CM અને PMને પત્ર લખી કરાઈ રજૂઆત. મંત્રાલયની અંદર સચિવની નિમણૂક કરવા કરી માંગણી. વિધાનસભામાં કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવશે. રાજકોટમાં TRP ઝોનનો આરોપી મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં પરિવારને મળ્યો. મુલાકાતનો વિડીયો થયો વાયરલ. પીડિતના વકીલ સુરેશ ફળદુએ આરોપીની મુલાકાતને લઈ દર્શાવ્યો વિરોધ. કોર્ટ મંજૂરી આપે તો કોર્ટની અંદર જ આરોપી પરિવારને મળી શકે તેવી કહી વાત. રાજકોટ બાર એસોસિએશન PI સંજય પાદરિયા વિરુદ્ધ કરેલો ઠરાવ કરાશે રદ. સંજય પાદરિયાનો કેસ ન લડવા બાર એસોસિએશને કર્યો હતો ઠરાવ. સોમવારે બાર એસોસિએશનની બેઠકમાં લેવાશે નિર્ણય. જયંતિ સરદારા વકીલ મંડળના સભ્ય, પરંતુ ઉદ્યોગપતિ અને અન્ય સંસ્થામાં હોદ્દાઓ ધરાવતા હોવાથી ઠરાવ રદ કરવાની વિચારણા. જૂનાગઢના અંબાજી મંદિરના મહંત હિમાંશુ ગીરીએ પ્રશાસનના નિર્ણયને ઠેરવ્યો અયોગ્ય. અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મંદિરની સેવા પૂજાનો પોતાને હક હોવાની કહી વાત. ગુરુ ગણપત ગીરીના શિષ્ય તરીકે પોતે વારસદાર હોવાનો કર્યો દાવો. હાલ મામલતદારને સોંપાયો છે મંદિરનો વહીવટ. શિક્ષકની જમીન બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો ભરૂચમાં. ચાવજ ગામમાં 92 લાખની જમીન બારોબાર વેચી માર્યાનો ખુલાસો. ખોટા દસ્તાવેજ બનાવી જમીન બારોબાર વેચી દીધી હોવાનો ખુલાસો. જમીન પર સફાઈનું કામ શરૂ થતાં પાડોશીએ ફોન કરી જાણ કરતા ફૂટ્યો ભાંડો. પોલીસે એયુબ પટેલ અને તેના પુત્રની કરી ધરપકડ. આણંદમાં દુષ્કર્મના આરોપી કાઉન્સિલરની કરાઈ ધરપકડ. વોર્ડ નંબર 6ના આરોપીને ઝડપી અને હાથ ધરાઈ કાર્યવાહી. પરિણીત મહિલા ઉપર ગુજાર્યું હતું દુષ્કર્મ. ગુનો નોંધાતા ભાજપ કાઉન્સિલર થયો હતો ફરાર. પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આણંદના ઉમરેઠ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર પર હુમલો કરનાર 5 આરોપી સામે ફરિયાદ નોંધી. મુખ્ય આરોપીની ધરપકડ. બિનઅધિકૃત રીતે જાહેરાતના બેનર હટાવવાને લઈ ભારતીબેન સોમાણી અને તેમની ટીમ પર કરાયો હતો હુમલો. પોલીસે તમામ આરોપીને ઝડપી પાડવા હાથ ધરી તપાસ. તાપી નદીમાંથી ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ. મૃતક હરિયાલમાં SK સલૂન નામથી ચલાવતો હતો દુકાન. કામરેજ પોલીસને મૃતકના ખિસ્સામાંથી મળ્યો હતો મોબાઈલ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો.
ભાવનગરમાં રીલ બનાવી રોલા પાડનારા 2 શખ્સની કરાઈ ધરપકડ. તીક્ષ્ણ હથિયાર સાથે બંનેએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં કરી હતી વાયરલ. પોલીસે સુનિલ ગોહેલ અને મનોજ ડાભીની ધરપકડ કરીને મંગાવી માફી. જૂનાગઢના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. 3,99,000ની કિંમતના દાગીના ભરેલી થેલી 2 શખ્સ ઉઠાવી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભરૂચના વાગરાના સુત્રેલ ગામે બંધ મકાનમાંથી લાખોની ચોરી. સુત્રેલના બંધ મકાનને નિશાન બનાવી 16.13 લાખની મત્તાની થઈ ચોરી. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. 2 તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ. પોલીસે ફૂટેજના આધારે તસ્કરોની શરૂ કરી શોધખોળ.